હું તમને મેઘાણીજીની 14 વર્ષની ચારણ કન્યા સંભળાવું સાહેબ, કારણ કે 14 વર્ષની ચારણ કન્યા યાદ આવે. અને અમારે ઘણી પણ ઝવેરચંદ મેઘાણી એટલે જેને હું મારા હૃદયમાં સ્થાન છે. ગુજરાતી સાહિત્ય માટે મેઘાણી એટલે એક ધ્રુવ તારો જેને કહી શકાય, અવિચળ તારો કહી શકાય. મેઘાણીજી 14 વર્ષની ચારણ કન્યા લખે છે. આપ સૌને ખબર છે કથા શું છે, એના વિસ્તારમાં નથી જતો. ન જ ખબર હોય એને કહું કે 14 વર્ષની ચારણ કન્યા એટલે ગુજરાતી 5મા ધોરણમાં આપણે ભણવામાં આવતી કવિતા. એ કવિતા મેઘાણીજીએ નજરો નજર સામે જોઈને લખી છે સાહેબ. મેઘાણીજી આ સાહિત્ય ક્યાંથી આપ્યું? વાણિયાનો દીકરો તો મેઘાણી એટલે કહું કે પોતાના જોડી લઈ અને ઝાડવે ઝાડવે, ડુંગરે ડુંગરે, નેહડે નેહડે, ઝૂંપડે ઝૂંપડે જઈ અને મેઘાણી પોતાની જોડી ફેલાવે છે કે આમાં કોઈક કવિતા વોરાવો, આમાં કોઈક સાહિત્ય વોરાવો, આમાં કોઈક સારું ગીત વોરાવો, આમાં કોઈક સારો પ્રસંગ વોરાવો. અને મેઘાણીજીએ સાહેબ બધું જ વોરાવેલી વસ્તુઓ ભેગી કરી અને રઢિયાળી રાત નામનું પુસ્તક દીધું કે જેની અંદર ગીતો દીધા, સૌરાષ્ટ્રની રસધાર દીધી, જેમાં વાતો દીધી, સોરઠી બારવટિયા દીધા અને જગતના ચોકમાં ખુલ્લું મૂકી દીધું કવિતાઓને વેચે રાખો. અને એમાંનો ક્યાંક પ્રસાદ એક કોળિયો મને મીઠો લાગ્યો એટલે હું આપ સૌને માટે લઈને આવ્યો છું સાહેબ. અને એ મેઘાણીનો પ્રસાદ, એ 14 વર્ષની ચારણ કન્યા હકીકતમાં આ બોલવાની છે, પરંતુ અત્યારે બધા હું ગાઉં છું, બધા ગાય છે, પણ આ બોલીએ ત્યારે મીઠું લાગે. કેવી રીતે? હાવજ ગરજે, હાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે, ગીરકા ઠાનો કેસરી ગરજે, હેરાવત કુળનો અરી ગરજે, કડપા તળિયો જોતો ગરજે, મોફાડીમાં તેલો ગરજે, જાણે ઓ જોગંદર ગરજે. નાનો એવો સમદર ગરજે, નાનો એવો સમદર ગરજે, પણ ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવળના ઝાડામાં ગરજે, ડુંગર ના ગાળામાં ગરજે, કણબી ના ખેતરમાં ગરજે, ગામ તણાપા દરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે અને ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો યા ધમણો ગરજે, ઓરો ને આ ઘેરો ગરજે, થરથર કાંપે, થરથર કાંપે, આમ વાડામાં વાછલડા કાંપે, કુબામાં બાળકડા કાંપે, મધરા તે પંખીડા કાંપે, ઝાડ તણાપા દલડા કાંપે, પહાડોના પથ્થર પણ કાંપે, સરિતાઓના જળ પણ કાંપે અને સૂતાને જાગંતા કાંપે, જળને ચેતન બંને કાંપે, જળને ચેતન બંને કાંપે. પણ આંખ જબુકે, આંખ જબુકે કેવી, એની આંખ જબુકે વાદળમાંથી. આમ સિંહની આંખ તમે જુઓ. ગીરમાં સિંહ દર્શન કરવા જતા હોય ને બધાને વિનંતી કરું કે દિવસના દરમિયાન સિંહ દર્શન ન કરવા, સિંહ દર્શન કરવા હોય ને તો રાતના 10 વાગ્યા પછી કરવા. ફોરેસ્ટ વિસ્તારમાં ન જવા દઈએ, રેવન્યુ વિસ્તારમાં તમે જાઓ અને ત્યાં ક્યાંક સિંહ મળી જાય, અમારું બગસરા, ચલાળા, વિસાવદર, ધારી, ગોવિંદપુર એ બાજુ તમે જાઓ ને ક્યાંક હાવેજ ભટકાઈ જાય અને એની આંખ તમે જોઈ લ્યો ને સાહેબ, હું ગેરંટી આરે કહું છું કે 1 વર્ષ સુધી તમારી અંદર પોઝિટિવ એનર્જી ઓછી ન થાય એવો આવે. જો ઘે 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 કરતો હાયલો જતો હોય ડાલા મથો, બાજુમાં ગમે એ કદાચ નીકળે એને એની પરવા ન હોય. કારણ કે જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત, જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત, ભૂખોરીએ પણ ખડ ન ખાય એ સિંહની જાત. અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા વાળે પણ જીવતા આંગળી નો ચીંધાય એ સિંહની જાત. અને થાળી ચાટીને ખાય એ બીજા કોક, પણ જેની થાળીમાં કંઈક ધરાય એ સિંહની જાત. અને એ હાવજની સામે હીરબાઈ ગઈ હતી અને હું તો અમારા હરસુરભાઈ ગઢવી એવું કહેતા કે હાવજને તમે 10 ફૂટ છેટેથી જોઈ લ્યો ત્યાં આંખોના નંબર છે એ ઉતરી જાય, ગોઠણનો વા છે એ મટી જાય. 5 ફૂટ નો ચડી શકતો હોય ને 10 ફૂટની વંડી ઠેકીને વિયો જાય હાવજને પાળે એટલે. અને ઈ હાવજ એની આંખ કેવી લાગતી હોય કે આંખ જબુકે કેવી, એની આંખ જબુકે વાદળમાંથી વીજ જબુકે, જોટે ઉગી બીજ જબુકે અને હીરાના શણગાર જબુકે, ટમટમ દીપે જ્યોત જબુકે, હામે ઊભું મોત જબુકે અને જોગંદરની જાળ જબુકે, વીર ધણીજન જાળ જબુકે. પણ ત્યાં તો ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉગાડે, જમરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનું પાતાળ ઉગાડે, બરછી સરખા દાંત બતાવે, લસલસ કરતી જીભ ઝુલાવે.
અને ઈ હાવજને જોયું ત્રાડ પડી, હાવજ હાવજ. આમથી માલધારીઓ આવ્યા, રબારીઓ આવ્યા, ચારણો આવ્યા, આહીરો આવ્યા, અને એમાં મેઘાણીએ દ્રશ્ય જોયું કે ભાઈ ભાઈ ગીરની એકતા. અને ત્યારે લખી કે બળકનદાર બિરાદર ઉઠે, ફરસી લેતો ચારણ ઉઠે, ખડગ ખેંચતો આહીર ઉઠે, બરછી ભાલે કાઠી ઉઠે, અને ગોબો હાથ રબારી ઉઠે, ખોટો લઈ ઘરનારી ઉઠે, ગાય તણા રખવાળો ઉઠે, દૂધ મલાગો વાળો ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, મૂછે વળદે નારા ઉઠે, અને ખોખારો ખાનારા ઉઠે. આપણે ત્યાં ખોખારો ખાવાની એક પ્રથા હતી. ઘરમાં વડીલ આવે ને એ ખોખારો ખાય એટલે વહુઓ છે એ માથે ઓઢી લેતી. હમણાં મેં એક પ્રોગ્રામમાં કીધું કે દાદા ઉભા ત્યાં, મન કે અત્યારે બહુ હામાં ખોખારા ખાય છે, અમારે જાવું ક્યાં હતી? મન કે અમારે બેસી જવું પડે, એ ખોખારો ખાઈ ગયા. અને વાસ્તવિકતા જો સાહેબ, એક દાદાને મેં કીધું દાદા મેં પહેલાના સમયમાં બ્રહ્મ મુહૂર્તમાં બધા ઉઠી જતા. મન કે અમારું તો ઘર હવે બ્રહ્મ મુહૂર્તમાં હુવે છે, કારણ કે 5 વાગ્યા સુધી બધા ઓનલાઈન હોય છે. દૂધ લઈને પછી બધા હોઈએ. સુનિલભાઈ મેં કીધું વાહ. પણ ઈ બળતનદાર બિરાદર ઉઠે, ફરસી લેતો ચારણ ઉઠે, ખડક ખેંચતો આહિર ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે આબ મિનારા ઉઠે, જાણે આબ મિનારા ઉઠે. પણ ત્યાં તો ત્રાડ પડી કે ઊભો રેજે ગીરના કુત્તા, ઊભો રેજે કાયર દૂતા, ઊભો રેજે પેટ ભરાતું, ઊભો રેજે અને ભૂખ મરાતું, ઊભો રેજે ગા ગોજારા, ઊભો રેજે. અને 14 વર્ષની દીકરીની ત્રાડ સાંભળ્યો, અને એક ટકમાં એક ભેંસ ખાઈ જાય કે જેની ત્રાડથી, જેના એક એક પગલાથી આ મણમણના પાણા છે એ ઉડવા માંડે, એવો હાવજ આમ ધ્રુજવા માંડ્યો. ને તેથી મેઘાણી થયું કે આ તત્વ કયું છે? લોબડીનો છેડો છે એ ફડાકા મારે છે, વાળની લટુ મોકળી થઈ ગઈ છે, અને ધગેલ ત્રાંબા જેવી હીરબાઈની આંખું જોઈ અને હાવજની સામું કડિયાળી ડાંગ લઈને ઊભી છે. ત્યારે મેઘાણીને રૂપક એવું રચાણું કે મહિષાસુરને મારવા માટે પાવાગઢના ડુંગરેથી એમ કહેવાય કે ત્રિશૂળમાં હાથમાં લીધું છે, અને ખબર છે રક્તનું ભરી અને પાન કરીને જેથી મહાકાળી ઉતરી હોય, ચામુંડ ઉતરી હોય. અને એ દ્રશ્ય જોઈને મેઘાણીએ લખ્યું કે ચારણ કન્યા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, ઈ લાલ હિગોળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, પહાડ ઘુમતી ચારણ કન્યા, ઝાડ ચડંતી ચારણ કન્યા, હાથ ગજાવી ચારણ કન્યા, ડાંગ ઉઠાવી ચારણ કન્યા, અને પાછળ દોડી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, 14 વર્ષની બાળી ભોળી સેજ સુવાળી. અને આવી ચારણ કન્યાને જોઈ અને ડાલામતો મીંડો ભાગવા, કારણ કે ભાગ્યો ને પછી મેઘાણી દુઃખ બહુ થયો. એક હાવજ તું 14 વર્ષની દીકરીથી ભાગ્યો, પણ હાવજને ખબર હતી કે આ જગદંબા છે, મારી માથે બેહનારી ભવાની છે, આની માથે મારે હાથ ન ઉપાડાય. પણ સિંહણને ઠપકો દીધો મેઘાણીએ. સિંહણ ઊભી છે ઝાડના થડે, અને રૂપક લાગે છે સાહેબ, કોઈ આબરૂદાર પુરુષ છે, એ સમાજમાં કોઈ કાળું કામ કરીને ભાગ્યો હોય, અને પછી પત્ની છે એ ઓરડો બંધ કરીને જેથી રોતી હોય ને રહ રહ આહુડે, એવું દ્રશ્ય મેઘાણી લાગ્યું. ઠપકો દીધો કે સિંહણ તારો વડવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો, ડુંગર નો રમનારો ભાગ્યો, હાથી નો હણનારો ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, મોટો મર્દ મુછાળો ભાગ્યો, નર થઈને નારીથી ભાગ્યો, અરે ફટરે ભૂંડા નાનકડી છોડીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. આવી 14 વર્ષની ચારણ કન્યા મેઘાણીજી કેવા સરસ મજાના. થોડુંક ઈ ફેંકા પોતે કવિ કાગબાપુની એક રચના યાદ આવે છે. એ જી તારા આંગણિયા એ પૂછીને કોઈ જોને આવે તો આવકારો મીઠો એને આપજે રે, એ જી આવકારો મીઠો એને આપજે. ગુજરાતી સાહિત્યમાં મહેમાનગતિ કેમ કરાય ને સાહેબ, એ કવિઓએ શીખવાડ્યું છે. અત્યારના તો હવે મહેમાન થવાની પ્રથા વહી ગઈ છે. નથી આપણે કોઈ ત્યાં મહેમાન થતા, નથી કોઈ આપણી ત્યાં મહેમાન થતું. બધા એ સમય આખો બદલી ગયો છે. પહેલાં મામાની ઘરે
4 બહેનો ને 8 ભાણિયા આવતા ને તોય મામાના 2 રૂમના મકાનમાં હમાઈ જતા, આનંદ આવતો. તપેલી ઉપર કલતાન બાંધીને મામો કેરીનો રસ કાઢતો હોય ને એ દ્રશ્ય આજે દ્રશ્ય ક્યાંક નજરે ચડે ત્યારે આમ આનંદની આમ તેજની મોજ કલાબા લેવા માંડે. હમણાં એક ભાઈની ઘરે ગયો ને, હજી તો રોટલીનું બટકું તોડ્યું ને ત્યાં મને કે સુનિલભાઈ હવે કાંઈ પહેલા જેવા કોઈના ખોરાક નથી રહ્યા. પરમદી કે એક ભાઈ આવ્યા ની કે એક રોટલી તો માંડ ખાઈ ગયા. મેં કીધું મારે એકમાં જ બ્રેક મારવાની છે હું ખબર નથી, કારણ કે અમારે ડાયટિંગ ને બાપના માર્યા વેર છે. પરંતુ મહેમાન કેમ થવું સાહેબ, મહેમાન ગતિ કેમ કરવી? આવેલો અતિથિ છે, કારણ કે જલારામની પાસે વીરબાઈ માને માગો અખિલ બ્રહ્માંડનો સ્વામી આવ્યો હોય અને નારીને જીંધે કોઈ આંગળી તો એનો કાપી નાખે હાથ, પણ મહેમાન થઈને આવ્યો છે એના માટે વીરબાઈ સોંપી દીધા જલારામે હાથો હાથ. કહેવાનો અર્થ એ છે, કવિ ભગત બાપુ લખે છે, તમે આવ્યા એવું નવ પૂછજે રે, એ જીને ધીમે રે ધીમે તું બોલવાને દેજે રે, આવકારો મીઠો એને આપજે રે, એ જી આવકારો મીઠો આપજે. અને આવ્યા પછી જોજો તારા આંગણિયા પૂછીને કોઈ આવે, ઓળખી તો કોઈ નહીં, તારો વેવાય વેલો હગોવાલો નહીં, પણ તારું ઘર પૂછતા ભાઈનું ઘર ક્યાં છે, ફલાણા ભાઈનું ઘર ક્યાં છે, તારે તારો દિવસ બધા આવશે. અને એના માટે લખે છે કે માનવીની પાસે કોઈ માનવીનો આવે રે, એ જી તારો દિવસ દેખીને દુનિયા આવે તો આવકારો મીઠો એને આપજે. જસદણ દરબાર આલા ખાચરના જીવનનો પ્રસંગ આપ સૌ પરિચિત હશો, સાંભળેલી વાત હોય, પરંતુ મને વારંવાર કેવી ગમે. એટલો દાતાર કે 2 હાથે દાન કરે છે. એમાં એના કામદારે કીધું બાપુ આટલું દેશો ને તો તેજુરીના તળિયા ખાલી થઈ જાય હો, આમ દાન ન કરાય. તો કે કામદાર એ તો મારે ત્યાં બધા આવે ને મારે ના ન પડાય. તેથી કામદારે કીધું બાપુ ગોળ હોય ને ત્યાં તો માખીઓ આવે, દેવામાં મર્યાદા રાખવી જોઈએ. એમ ગોળ હોય ત્યાં માખીઓ આવે કે હા, વાત અટકી ગઈ. અડધી રાતના સમયે જસદણ દરબાર આલા ખાચરે ગોળનું પીલું મગાવ્યું, એની માથે રેશમનું કપડું ઢાંકી દીધું અને કીધું કામદારને હાજર કરો. કામદારને બોલાવ્યા. હા બાપુ કંઈ કામ હતું? હા. કે તમે સવારે શું કહેતા હતા કે ગોળ હોય ને આ માખીઓ આવે એમ? હા. તો કે આ કપડું હટાવી દો. તો હટાવી દીધું. હા શું છે? ગોળનું પીલું છે, માખીઓ લઈ આવો. તો કે બાપુ એ તો દી હોય ને તો આવે, રાતે ન આવે. તો કે મારો એ દી છે ને એટલે બધા આવે છે, મારી રાત પડી જાય તે દી કોઈ નહીં આવ્યો. આ દી હોય ત્યારે આવે સાહેબ. જ્યારે તમારી પાસે હોય તેમાંથી 10 દઈ હગો 10 દેવા, 20 દઈ હગો 20 દેવા, પણ જે હોય ને એમાંથી દેવાની કંઈક વૃત્તિ રાખશો ને તો એ ઘડામાંથી થોડું થોડું ખાલી થતું રહે ને તો નવું આવતું રહે, બાકી વાસી થતા વાર નહીં લાગે. અને એટલે ભગત બાપુ છેલ્લી લાઈન, કવિતા લાંબી છે પરંતુ છેલ્લે શું કહે છે કે કાગયે પાણી પાજે એની ભેળો બેસી ખાજે રે, પછી એને જાપારે હુંદી તું વળાવાને જાજે રે, આવકારો મીઠો એને આપજે રે, એ જી આવકારો મીઠો આપજે રે. ઝાપા સુધી વળાવા જવાનું શું કામ કીધું? નહીતર એમ ન કીધી ચાલો ભાઈ જય શ્રી કૃષ્ણ. તો કે અજાણ્યો માણસ આવ્યો છે, કંઈક જરૂરિયાત માટે આવ્યો છે, હુવાડે નથી આવ્યો અને પરિવારની હાજરીમાં કંઈ નથી હગે એમને, તો ઝાપા સુધી મૂકવા જાઓ ને તમે 2 જણા બેઠા હો ઊભા હોય ને ત્યારે ખબર પડે કે આને કંઈક કામ છે, એટલા માટે ઝાપા સુધી મૂકી. એટલા બારીક એની અંદર કવિએ દ્રષ્ટિ વાપરી. વિચાર તો કરો કે મોજમાં રેવું, બસ મોજમાં રેવું રે, મોજમાં રેવું
આનંદમાં રહેવું સાહેબ. 24 કલાક મારી તમારી મસ્તી અંદરની હોય, કારણ કે ડેલીમાં એકલો છું અને ડાયરો મને ભરચક લાગે. ડેલીમાં એકલો છું અને ડાયરો મને ભરચક લાગે. આ ટેરવે બેરખો ફરે ને ભીતર કોઈ નાદ વાગે. ખરલમાં ઘૂંટાઈને ખમતીદર થયો છું, સુખની દુઃખની સમયની પરિસ્થિતિઓની ખરલમાં ઘૂંટાઈને ખમતીદર થયો છું. આ ખોખારામાં પણ મને મારા ખાવિંદનો અવાજ લાગે. ડેલીમાં એકલો છું, ડાયરો ભરચક લાગે. એટલે દાન અલગારી લખે છે કે એકલું મોજમાં નહીં, અલગ ધણીની ખોજમાં રહેવું. અને અલગ ધણી એટલે માત્ર પરમાત્મા ન હોય, મારા તમારા પરિવારની અંદર ક્યાંક ભગવાન ગોતવો, ભાઈમાં ભગવાન ગોતવો, બહેનમાં ક્યાંક માતાજીના દર્શન કરવા, પરિવારના સગા સંબંધીઓમાં ઈશ્વરના દર્શન કરવા નજીક લઈ આવવા માટે કહે છે. શું કહે છે કે રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા રે. કામ કરશે એની કોઠીએ કોઈ દી નહીં ખૂટશે દાણા રે. કામ કરવું સાહેબ, આળસુની જેમ બેઠું ન રહેવું. કામ કરશે એની કોઠીએ કોઈ દી નહીં ખૂટશે દાણા રે. તો અલગારી કે આળસુ થઈને કેન આયકું ખોવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, બાવાજી મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું. તમારા મારા સંપર્કમાં આવનાર એક એક વ્યક્તિઓ પ્રસન્ન થઈ જાય અને વર્ષે મળે ને તો યાદ રાખે કે તમે ફલાણા ભાઈ ને. એવું તમારું મારું પૂજ્ય મોરારી બાબુ બહુ સરસ વાત કરે. છેલ્લી વાત કરું, ગીત સાંભળીએ કે ક્રોધને ડાયમંડના નેકલેસની જેમ વાપરવો જીવનમાં સુખી થવા માટે. ક્રોધને ડાયમંડના નેકલેસની જેમ વાપરવો. 24 કલાક એને પહેરીને ન ફરતા હોય, એને લોકરમાં જ રખાય. અને સ્મિતને પરચુરણની જેમ વાપરવું, જેથી કરીને બધા આપણા મિત્ર બની જાય સાહેબ. પરચુરણની જેમ હસતો ચહેરો. પરદેશમાં તો છે સિસ્ટમ કે અજાણ્યો મળે તો હાય હેલો હાવ આર યુ કે આપણે કતરા જતા હોય, એકબીજા ઓળખતા ન હોય તો. કારણ કે આપણે અજાણ્યો મળીને દાંત કાઢે તો એમ થાય કે આ કોણ હશે, ઓળખાણ ન પડી. આને અડધી કલાક સુધી વિચાર કરે કે આ યાદ નથી આવતું સાહેબ. એની કરતાં કોઈક અજાણ્યો મળે એની સાથે હસી લ્યો, એનોય દિવસ સુધરી જાય અને મારો તમારો દિવસ સુધરી જાય. કારણ કે લાફ્ટર ક્લબમાં હસવા જઈએ છીએ, ઘરે આવીને આપણે મોઢું ચડાવીને ફરીએ છીએ સાહેબ. આ જીવનની એક નવી વાસ્તવિકતા છે. અમુક જે મિત્રોની ખાસ ફરમાય છે, જે મારી પાસે ટ્રેક મને અહીંયાથી મળી રહ્યો છે, થોડીક રમઝટ. હું તો ડાયરાનો દેશી કલાકાર છું.
રંગભર રમશું આજની રાત અમે રંગભર રમશું આજની રાત અમે રંગભર રમશું આજની રાત અમે રંગભર રમશું પ્રભાતે પાછું માગી પ્રભાતે પાછું માગી મોહન માગો રે કાટોડો માગો રે સોદા ગરબાના રક્ષક ગુજરાતીમાં આવો ગરબો ગાવો અમે ગાતો ગરબો પ્રેમ હોય તો હે ઓ ભવની રે મારે ઘર પછવાડે મોહન મોરલી વગાડે રે મોહન મોરલી વગાડે મારો આનો કાનુડો આસળી વગાડે રે ઓ ભવની રે મારે ઘર પછવાડે મોહન મોરલી વગાડે હેલો હેલો રે ભવાની માં જય જય અંબે માં હેલ હેલ રે ભવાની માં જય જય અંબે માં હે જય જય અંબે માં જય જય અંબે માં હે જય જય અંબે માં જય જય અંબે માં તું તો ભવાની પટનાની માં જય જય અંબે માં તું તો ભાવામાં પટનાની માં જય જય અંબે માં હેલો હેલો રે ભવાની માં જય જય અંબે માં રંગ તાળી રે રંગ તાળી રે રંગ માં રંગ તાળી એ રંગ તાળી રંગ તાળી રંગ તાળી રે રંગમાં રંગ તાળી એ મને અતિશ બરસ તાળી રે રંગમાં રંગ તાળી આ અંબારા સુરવાળી રે રંગમાં રંગ તાળી એક સમય હતો એક બધી નવરાત્રિઓ આખી રાતની નવરાત્રિઓ આખી રાતના બધા પ્રોગ્રામો થતા પણ અહીંયા આગળ મોરબની તન ગાટ કરે મન મોરબની તન ગાટ કરે મોરબની તન ગાટ કરે મન મોરબની તન ગાટ કરે ઘન ઘોર જરે જહો મોર મારું મારું મન મોરબની તન ગાટ કરે મન મોરબની તન ગાટ કરે એ મારું મન મોરબની તન ગાટ કરે તમારી તાલીઓનો તાલ કારણ કે મારી પાસે કોઈ તાલ નથી મોરબની તન ગાટ કરે 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 હે અસાણ ગગુપી એલુપી અમર વાદળ મેવલ ચોવણિયા મહેલાન મહેલી લાડ ગહેલી નીર છલે ન જલે નળિયા ઇન્દ્ર ગાદિયા ગાદ કરે દર ઉપર યમનયા સરુ ભરિયા આત્મા મન તું કણ કુંવર યાલણ સોય તણી રત સાંભરિયા મન સોય તણી રત સાંભરિયા મન સોય તણી રત સાંભરિયા મારું મન મોરબની તન ગાટ કરે મન મોરબની તન ગાટ કરે મોરબની તન ગાટ કરે મન મોરબની તન ગાટ કરે મોરબની તન ગાટ કરે મારું મન મોરબની તન ગાટ કરે મન મોરબની તન ગાટ કરે મારું મન મોરબની તન ધન્યવાદ આપ સૌની તાલીઓ માટે અને ખરેખર મન મોર બનીને થનગાટ જ કરવું જોઈએ આપ જેટલામાં બેઠા છો ને હું દિલથી કહું છું કે એક એક વ્યક્તિઓ કાર્યક્રમ સાથે જોડાયેલા છે તમારું બધાનું મન મોર બની થનગાટ કરે છે ને એટલે હું કોઈ પણ જાતના સાજ અને તાલ વગર અહીંથી 2 કલાકથી બોલી શકું બાકી કલાકારને પરસેવો ઓળી જાય વિનુભાઈ મહેતા ઘાટકોપરવાળા કહેતા કે ઘણા લોકોના જીવન ઉઠે ત્યારે ઉઠમણું બેહે ત્યારે બેહણું
એ જીવન નથી. જીવન તો હસતું હોય. હમણાં એક સાલ ઓઢાડીને યાદ આવ્યું યાર, ગામના સરપંચને કીધું કે હવે ફલાણાભાઈ સુનિલભાઈ સોનીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. સરપંચ ઉભા રહ્યા 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ પછી કોકે કીધું ભાઈ જલ્દી સાલ ઓઢાડો, પણ એ કે હુવે ત્યાં ઓઢાડું ને ઊભા ઊભા કેમ ઓઢાડવી. એને સન્માનમાં કોઈ દી ઓઢાડી ન હોય. મારી ચેનલના વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો.